નાભી એટલે કે ડૂટીની આસપાસ થતો દુખાવો એ સામાન્ય છે તો ટેન્શન લેવાની જરૂર નથી, પરંતુ એ વારંવાર થાય છે, સતત થાય છે, અચાનક હુમલો કરે છે અને તીવ્ર દુખાવો રહે છે તો એ ગંભીર બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેમ કે વારંવાર ધારો કે એ ગેસ હોઈ શકે, એપેન્ડિસાઇટિસનું એ ગંભીર બીમારી સ્વરૂપ ધારણ કરતું હોય છે. સામાન્ય કારણોમાં શું આવે છે? જ્યારે નાભી એટલે કે ડૂટીની આસપાસ જો સામાન્ય કારણોમાં આવે છે, સૌથી પહેલું પેટ ફૂલવું અને ગેસ. જ્યારે એ ગેસ ભરાવાથી નાભીની આસપાસ ખેંચાણ અને દુખાવો ચાલુ થઈ જતો હોય છે. અપચો, જ્યારે કોઈ ભારે અથવા તો ખૂબ મસાલેદાર ખોરાક ખાવામાં આવે ત્યારે ખોરાકનું પચન નથી થતું અને અપચો રહે છે, એના કારણે દુખાવો રહેતો હોય છે આસપાસ, નાભીની આસપાસ. કબજિયાત, મળ જ્યારે આંતરડામાં રહે અને પેટ બરાબર સાફ ના થાય ત્યારે પેટમાં દુખાવો રહેતો હોય છે આસપાસ, નાભીની આસપાસ. આ કારણો જવાબદાર હોય છે નાભી એટલે કે ડૂટીની આસપાસ થવા પાછળના. એ કારણોની માહિતી હોવી બહુ જરૂરી છે. એપેન્ડિસાઇટિસ, એનો દુખાવો નાભીની આસપાસ રહી અને પછી જમણી બાજુ નીચે ઉતરી અને સતત તમને દુખાવો રહેતો હોય છે. નાભીનું હર્નિયા, ડૂટીની આસપાસ થતું હર્નિયા, એમાં સોજો અને દુખાવો રહેતો હોય છે. આ એક કારણો જવાબદાર હોય છે. આંતરડામાં જ્યારે સોજો આવે, આંતરડાની કોઈ બીમારી થાય તો એ બધા દુખાવાના કારણો જવાબદાર બને છે નાભી ડૂટીની આસપાસના. એ કારણોની માહિતી હોવી બહુ જરૂરી છે કે તમે તાત્કાલિક ધોરણે એની પર દવા કરાવી શકો. એઝ એ ડૉક્ટર હું તમને એટલું કહીશ કે જો સામાન્ય દુખાવો છે તો એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેમ કે સામાન્ય દુખાવોમાં ગેસનો દુખાવો હોઈ શકે, એસિડિટીનો હોઈ શકે, સ્નાયુઓનું ખેંચાણ છે તો એન્ટીબાયોટિક કાં તો સિરપથી એ મટી જતું હોય છે. પરંતુ જો વારંવાર થાય, અચાનક થાય અને તીવ્ર દુખાવો રહે, તમને સહન નથી થતો અને એ દુખાવાની સાથે સાથે તમને પેટમાં ભારે રહે છે, પેટ ઉલટી થાય છે, ઝાડા થાય છે, તાવ વારંવાર આવી જાય છે અને દુખાવો સહન નથી થતો તો તાત્કાલિક ધોરણે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટની મુલાકાત લેવાની આ કેસમાં બનતી હોય છે. તો તમે બી અમુક વસ્તુને ધ્યાન આપો કે દુખાવો વધતો જાય છે તો એમાં બેસી ના રહો, કેમ કે ગંભીર બીમારી એમાં જવાબદાર બને છે. કારણ સામાન્ય છે તો મટી જતું હોય છે દવા સિરપથી, પરંતુ વધે તો તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લો. તો બને એટલું વિડીયોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે અને લોકો જાગૃત થાય. તો ધન્યવાદ.